નીઝ અને એલ્બોઝની સ્કિન બહુ જ કડક થઈ ગઈ છે, રફ થઈ ગઈ છે અને કાળી પડી ગઈ છે, તો એના પાછળના કારણ શું છે અને એનાથી બચવા માટે કે ટ્રીટમેન્ટ માટે તમે શું કરી શકો છો? તો સૌથી કોમન રીઝન છે કે જ્યારે પણ નીઝ અને એલ્બોઝની સ્કિન ઉપર ઘસારો વધારે થશે, ફ્રિક્શન વધારે આવશે, કે જ્યારે પણ આપણે એલ્બોઝ ઉપર વજન રાખીએ કે પછી નીઝ ઉપર વજન રાખીને બેસતા હોઈએ ત્યારે ત્યાં ફ્રિક્શનના કારણે, ઘસારાના લીધે ત્યાંની સ્કિન રફ, ડ્રાય અને બ્લેક થઈ જતી હોય છે. બીજું કારણ છે કે જ્યારે તમારી સ્કિન વધારે પડતી ડ્રાય થઈ ગઈ હોય, સ્પેશિયલી નીઝ અને એલ્બોઝની, ત્યારે પણ ત્યાંની સ્કિન રફ થઈ જતી હોય છે અને એના લીધે કાળાશ પડી જતી હોય છે. ત્રીજું કારણ છે કે જો તમારું વજન વધારે હોય, તમને પીસીઓડીનો પ્રોબ્લેમ છે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, તો પણ તમારી સ્કિન જે છે એલ્બોઝ અને નીઝની ડાર્ક થઈ જતી હોય છે, ત્યાંની સ્કિન જે છે એ રફ અને લેધરી થઈ જતી હોય છે. એની સાથે સાથે તમે જોશો તો તમારું ગરદનનો ભાગ અને બગલનો ભાગ પણ કાળું પડી જતું હોય છે. ચોથું રીઝન છે કે જો તમને જેનેટિક ઇશ્યુઝ, એટલે કે જો તમને ફેમિલિયલ ઇશ્યુઝના લીધે થતું હોય આ પ્રોબ્લેમ, કે તમારી ફેમિલીઝમાં પણ નીઝ અને એલ્બોઝની સ્કિન તમારી ડાર્ક છે, તો તમને પણ આ તકલીફ થઈ શકે છે. એનાથી બચવા માટે સૌથી પહેલી વસ્તુ કે ઘસારો નહીં આપવાનો, એને ફ્રિક્શનથી બચાવવાનું. બીજી વસ્તુ કે જ્યારે પણ નીઝ અને એલ્બોઝની સ્કિન ડાર્ક થઈ ગઈ હોય તો લીંબુ છે, બ્લીચ છે કે કોઈ પણ જાતનું ઘરેલું ઉપચાર કરવો નહીં. અને ત્રીજી વસ્તુ, ડર્મેટોલોજિસ્ટની સલાહની સાથે તમારે ત્યાં સ્કિન લાઇટનિંગ ક્રીમ્સ અથવા સિરમ્સ યુઝ કરી શકો છો. ચોથી વસ્તુ છે કે યુરિયા અને લેક્ટિક એસિડ બેઝડ મોઇશ્ચરાઇઝર્સ નીઝ અને એલ્બોઝની સ્કિન ઉપર દિવસમાં 2 વાર લગાડવાનું. અને પાંચમી વસ્તુ કે જો અંડરલાઇંગ રીઝન્સ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કે વજન વધારો કે પીસીઓએસ છે, તો એની પણ ટ્રીટમેન્ટ સાથે સાથે કરવી જરૂરી છે અને વેટ લોસ પણ કરવું જરૂરી છે. થેન્ક યુ.